હવે પછી જયેશભાઈ આઈ સાથે વિનંતી કરીશ કે તેઓ પ્રસંગોથી ઉદ્બોધન કરે અને ત્યારબાદ આપણે બહાદુરસિંહ સોલંકી સાહેબને સાંભળીશું અને ત્યારબાદ પ્રશ્નોત્તરી સેશન અને સાથે પૂરો કાર્યક્રમ જય હિન્દ. ખાસ તો અહીંયા બધા શિક્ષકો ઉપસ્થિત થયા છે. મારી તો છેલ્લા 3 વર્ષથી હાલની જે કાર્યક્ષેત્રની ભૂમિ છે ગાંધીનગર છે, એટલે લગભગ 1999 થી સુરત સાથે સહકાર છે. અહીંયા બી ઘણી બધી સ્કૂલોમાં વર્ક કરેલું છે મેં એક સમયે. એ છે ને સમગ્ર વિશ્વની સૌથી જે પ્રાચીન યુનિવર્સિટી તરીકેની જેમને નામના મળેલી છે તક્ષશિલા યુનિવર્સિટી, જે હાલ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર POK જેને આપણે કહીએ છીએ ત્યાં પર સ્થિત અત્યારે ભગ્નાવશેષ સ્વરૂપોમાં છે. એ યુનિવર્સિટી વિશેની કોઈ ખાસ ડિટેલ નથી મળતી આપણને, પણ પાણીની જે અષ્ટાધ્યાયી ગ્રંથ લખેલો છે એમની અંદર એમની કેટલીક બેઝિક માહિતીઓ મૂકેલી છે. એમાં 64 જેટલી વિદ્યાઓનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવે. અત્યારે કેવું છે કે કોઈ એક સ્ટુડન્ટ છે એ 10 ધોરણ પાસ કરે છે, બોર્ડની એક્ઝામ આપે છે, પછી એમની પાસે રસ્તા છે. સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે, આર્ટ્સમાં જવું છે, ડિપ્લોમા કરવું છે, ITI કરવું છે, XYZ. હવે જે વિદ્યાર્થી સાયન્સમાં જશે એમની પાસે પાછા 2 રસ્તા છે. A ગ્રુપમાં જવું છે, B ગ્રુપમાં જવું છે. A ગ્રુપમાં જશે તો એન્જિનિયરિંગ ફિલ્ડ BSc કરશે, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, RK. B ગ્રુપમાં જશે તો યા તો એગ્રીકલ્ચર, ફાર્માસિસ્ટ અથવા તો મેડિકલ ફિલ્ડ કોઈ પણ એ પકડશે. હવે આવા સંજોગોમાં જ્યારે વિદ્યાર્થીઓની પાસે કોઈ એક લિમિટેડ સોર્સ હોય છે ને, ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે સ્ટુડન્ટ્સ જેના માઇન્ડ હજુ નાનું છે, જેની ઉંમર હજુ ઘણી નાની છે, ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. અમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જે અમારું કાર્ય શરૂ છે, જેમાં 12 પાસ ઉમેદવારો આવતા હોય છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલા વિદ્યાર્થીઓ આવતા હોય છે. એમનું નોલેજ અમે જે ચેક કરતા હોઈએ છીએ એના આધારે ખબર પડે છે કે આ વિદ્યાર્થીને જે યોગ્ય માર્ગદર્શન મળવું જોઈતું ને એ નથી મળ્યું. અને ખાસ કરીને આપણો જે સુરતનો વિસ્તાર છે, છેલ્લા 20 વર્ષ 25 વર્ષની અંદર સુરત બહુ વધારે ડેવલપ થયું છે, બહુ જ વધારે ડેવલપ થયું છે. 50% થી વધારે સૌરાષ્ટ્ર એટલે સુરતમાં આવી વસી ગયું છે. જે પણ લોકો આવ્યા છે ત્યાંથી ફેમિલી સાથે પોતાની રોજી રોટી કમાવા માટે આવ્યા છે. એમને એ ખબર છે કે અમારે છોકરો છે, છોકરાને ભણાવવો છે. બેટા બુક કેટલાની આવશે તો કે પપ્પા 50 રૂપિયાની, 250 રૂપિયાની પૈસા લઈ જાય. એને એ નથી ખબર છોકરાને શું ભણાવવું છે. એ સ્કૂલમાં આવીને મૂકી જશે કે અમારો છોકરો હોશિયાર છે, હા નથી હોશિયાર, મારજો સાહેબ. ભાઈ એટલું જ કહેજો, મારજો. શું કામ હોશિયાર નથી અને ક્યાં ઘટે છે વાલી ખુદને ખબર નથી. કારણ કે વાલી એવા છે કે જે ભણેલા નથી. વાલી અહીંયા પોતાની પેટનો ખાડો પૂરવા માટે આ સિટીમાં આવ્યા છે, પોતાની રોજી રોટી કમાવા માટે. હવે એ બાળક 10 વર્ષ પછી, 5 વર્ષ પછી એ બાળક શું કરશે એ વાલી તો વિચારી નથી શકતા. એમને વિચારવું, એમના માટે આપણે શું વિચારી શકીએ ને એ આપણો કાર્યક્રમ છે અર્લી બર્ડ IAS. 5 વર્ષ કે 10 વર્ષ પછી આપણી સ્કૂલમાંથી નીકળેલું જે બાળક છે, એ બાળક ઘણી બધી આપણે સોશિયલ મીડિયામાં કે જોતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ UPSC ક્રેક કરે છે, GPSC ક્રેક કરે છે, તો ત્યારે એમના જે ગુરુજનો છે એમના આશીર્વાદ લેવા માટે જતા હોય છે. તો આવું કોઈ બાળક આપણી પાસે અત્યારે ભણે છે, ભલે 7મા ધોરણમાં છે, 10મા ધોરણમાં છે, 10 વર્ષ પછી જ્યારે એ આવશે ને આપણી પાસે, ત્યારે આપણે એમના ઉપર જે પ્રાઉડ ફીલ કરતા હશું, એ બાળક એમના મોઢામાંથી 2 સેન્ટેન્સ બોલશે કે મેડમ કે સાહેબ તમે હતા તો હું અહીંયા પર પહોંચી શક્યો છું. બસ ત્યાં સુધીમાં આપણી આખી જિંદગીની જે કોઈ પણ સર્વિસ આપણે કરી હશે, સવારે વહેલા ઉઠ્યા હશું આપણે, આપણા બીજી શેડ્યુલમાં આપણે ટેસ્ટ કાઢી હશે, આપણે રાત્રે મોડા સુધી જાગ્યા હશું એમના માટે, આપણે ક્યારેક લેક્ચરો લીધા છે, અમે લીધેલા છે લેક્ચર. રાત્રે 3 વાગ્યે હજુ અમે ઘણી બધી વખત લેક્ચર લઈએ છીએ, જે અમારા સોશિયલ મીડિયામાં વિથ ટાઈમ પણ હોય છે. રાતના 3 વાગ્યે અમે ભણાવતા હોય, આપણને એમ થાય કે રાતના 3 વાગે તો અમે ભણાવીએ.
સવારે 4 વાગે સૂઈએ, ક્યારેક 7 વાગે ઉઠી પાછા સ્ટુડિયો પર આવી જઈએ. આ રોજ સવારે 6 વાગે આવશે લેક્ચર લેતા હોય. અમારો જે સ્ટુડિયો છે એ સવારના 6 વાગ્યાથી રાતના 11 સાડા 11 સુધી રેગ્યુલર હોય છે. પછી કોઈ ફેકલ્ટીનું હોય કે ભાઈ મારું આ કામ બાકી છે તો એ એકલા ભણાવતા હોય છે. એક પરિવાર જેવો માહોલ છે. આ પરિવારના એક સભ્ય તરીકે હવે અમારે તમને જોડવાના છે અમારી સાથે, અને તમારે આપણો આ જે પરિવાર છે ને એ પરિવારને સુરતની ગલીઓ ગલીઓ સુધી પહોંચાડવાના છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે આપણી સાથે એમને આપણે આમાં જોડવાના. બસ આપણે વધારે ટાઈમ, હવે ઘણો બધો સમય થયો છે તો આપણે નહીં લઈએ.